જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો વિડીયોમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું. અને વિડીયો તમે જોયું કે ભાવેશને બધી પબ્લિક મેળા મારા છે, કારણ કે ઇન્ટરવ્યૂ ઘણા આલ્યા હોય છે પણ નોકરી મળતી નહીં. તો જેટલા કટ બહારના છે, ગોમના છે, બધા કટ તમને બતાવશો. બ્લોગમાં જોડાઈ રહેજો અને ખાસ લાઈક તો કરી દેજો પહેલાં. અને એક નક્કી છે, મા બાપ પોતાના છોકરા પાછળ ખર્ચો ઘણાય કરતો હોય છે, પણ ઇન્ટરવ્યૂ આલ્યા છતાંય નોકરી નહીં મળતી. એટલે ભલે નોકરી ના મળતી પણ કોઈ દાડો કોઈને મેણું ના મારવું. એમ મેણું એટલે માથાનો ઘા કહેવાય. પછી મેણાના મારે ભાવ છેલ્લી હદ સુધી જાય છે. તરીકે ઇન્ટરવ્યૂ આલવા આવ્યો, ઇન્ટરવ્યૂ આલવા ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આલે પણ મને કોઈ નોકરીનો ખ્યાલ થાય. અને એમાં તમે પાછા નોકરી ટૂંકમાં હોય ગમતી ના હોય 10-15 હજાર વાળી. બરાબર. આમ ભોબજી છે ને કાકાના રોલમાં. તો આપણે પહેલો કટ ભાવેશનો અને હરિભાનો છે, એ કટ લઈ લઈએ. એટલે હરિભા મેળો મારે છે ભાવેશને. અને આ એક સત્ય ઘટના પર સ્ટોરી છે કે હાલ સમય એવો ચાલે છે નહીં, પોતાના મા બાપનો છોકરા વિચારતા નહીં અને તરત આત્મહત્યા કરવા જતા રહે છે. એટલે બહુ રાખવી. અને આવું પગલું ખોટું ભરાય જ નહીં. પહેલાં તો મુદ્દાની વાત જિંદગી છે આખી, એટલે જિંદગી પડી છે, કોઈ દાડો હારી નહીં જવાનું. નોકરી મળવી તો મળે, ના મળવી તો કોઈ નહીં, પણ આપણે મરી જાય પછી શું મળવાનું છે. એટલે જિંદગી મોતથી જ જીવવાની. નોકરી મળવી તો મળે, ના મળવી તો કોઈ નહીં, પણ આપણા મા બાપને ખુશ રાખવાનું. એટલે ઘણી ખરી જગ્યાએ અત્યારે કિસ્સા એવા બને છે, લગીર કોઈક મા બાપ કી તોય છોકરો અળવા રસ્તે જતો રહે, તો આત્મહત્યા કરે. એટલે આવી બધી ઘટનાઓ બહુ બનવા માટે છે. એટલે એક રિયલ ઘટના પર સ્ટોરી અમે બનાવે છે. એટલે બધા સુધી સંદેશો પહોંચે અને કોઈ ખોટું પગલું ના ભરાય. દાડામાં મોટી વસ્તુ થોડી એન્ટ્રી નો કટ લીધો. એન્ટ્રી નો કટ લીધો એટલે હરિભાનો પાછળથી ગયા દાડા એમ. ભાવેશ જેમ આવતો હતો ને એની હરિભા હાડો તમારે સોયલા જ આપવું શકજો. સોયલાના ભરોસે ના રહો ભાઈ. પછી કટદાર સોયલા આલો ચાલજો. વરસાદ જતો રહ્યો, પાછી ગરમી એવી નહીં પડવા માંડી છે. ગરમી ને હું કાળો જ છું રિયલમાં, પણ આ બધા ઇફેક્ટો લગાવો ને તો ધોળા તરત હું ધોળા કરું ફિલ્ટરમાં. અભિક ફિલ્ટર લગાવો બ્લોકમાં, ધોળો કરી નાખે. હા કશો હતો નહીં, કાળા કોનડો હતા. ના એ તો કાળા કીધા એટલે કાળા જોઈએ તો કાળા જ છે. રીલ બના આવું કોમેડી આટલા બધા નતા કે કેવાય ઇન્ટરવ્યુ તો હવે બનાવવાના ધંધા ના કરો. હું શું કહું છું કે ચોક હારી નોકરી લઈ દીધો, કહો તો ધંધો કરો અને તમારા બાને તમે ટેકો કરો. પણ હરીબા નોકરી માટે ચવાઈ ગયા રૂક જાઓ. હરીબા એમ કે મસ્ત કટ આલ્યો, પણ થોડું ઉતાળો બોલો ને તો મજા આવે. હા હરીબા ફેલ થઈ ગયો 2 પ્રશ્ન માટે. ફેલ થઈ ગયો? હા. એ 2 પ્રશ્ન માટે ના આવડ્યા તમ? ના આવડ્યા? હા. તો ભણવાનું રાખો. અરે હરીબા વાંચું. અબે ઓ ક્યા હુઆ? જીઓ સાહેબ હતો તે તને ભણતર બહારનું પૂછ્યું લે? હરીબા ઇન્ટરવ્યુ નક્કી ના કહેવાય કોઈ. અલ્યા ભાઈ બધું નક્કી જ હોય. આપણામાં આવડત મને ખબર હતી, બોલ. મને ખબર હતી કટ પડશે. બોલે ને એકી માર્ક બોલજો. ભાવેશને મોકો ના પાડે તો ભાવેશને બોલો, ભાવેશનું મોઢું ફીકું જ પડી જવું જોઈએ આખે આખું. કરજે મોટું શીખવું. એ ખબર ઇમોશનલ એને બહુ રોલ કરેલા છે આર્મીના, એટલે એને બધી ખબર છે. અમે આર્મીના વિડીયો ઓછા આવે એટલે ઓછું થઈ જાય. બાકી પહેલા ઇમોશનલ રોલ બહુ કર્યા ભાવેશ. કોઈ ઇમોશનલ સ્ટોરી હોય તો ભાવેશ ન ચાલતા. ઇમોશનલ છે નહીં રે. આ જાઓ ભાઈ, આ જાઓ. 2047 ની સાલ જો ભાવ નંબર પ્લેટમાં. હરીભાઈ એને પપ્પાના આવા કરે. ચિકન લેતા હતો ને હરીભાઈ ને લો. એ બળુબા બળુબા
લાગો ને હરીબાન મેલો હેડો અરે બા બૂમ પડાવજો અલર એકટી ફેર કટાઈ દો તું સ્ટાર્ટ લાવશે તો આવશે. બાવો પૈસા તું બગાડે છે અલ્યા મજૂરી કર તાર બાને ટેકો કર આવજે યાર. શબ્દ ભંડારમાંથી એવા શબ્દો પટી ગયા. શબ્દ ભંડારમાંથી શબ્દો પટી ગયા. અસ્ત્ર પટી જાય એનું મોઢામાંથી. છેલ્લા 2-3 વર્ષથી તું નોકરી માટે રખડે છે મહિને ને મહિને ખબર પડી અલ્યા ભાઈ અમને તો ખબર જ હોય કે છેલ્લા 2-3 વર્ષથી તું નોકરી માટે રખડે છે મહિને ને મહિને માટે રહી ગયો. હા તું બે 2 પ્રશ્ન માટે થઈને રહી ગયો છે મહિને મોલ ગયો તો તાણી 2 પ્રશ્ન માટે થઈને રહી ગયો તો તારા ભાઈ એટલે યાર હું બોલી તું બોલવા પેલું થઈ જાય ક્યાં બા હેડાડા છે મને કોઈ ખબર નહીં પડી એવું થયું. અમને બધી ખબર હતી. બધી ખબર હતી. ના એ મને કોઈ ખબર નહીં પડી. આ એક અંદરથી મગજમાં પ્યાજ દે રિયલ ઘટના છે એટલે મગજમાં ફિટ કરી દે આવશે એટલે મસ્ત કરે છે ચિંતા ના કર આવો હરીબા જોગન જોતો લે ઇન્ટરવ્યુ આલવા. ઇન્ટરવ્યુ આલવા ગયો તો ડીજે જેવું ભરો રોડ પર. ડીજે નું તો રિક્ષા જ હતી પણ ડીજે જેવું વગાડતો હતો ભાઈ. આવો આવો હરીબા એટલે આટલી ગળા તું હારું ભણ્યો હોત ને હારી પરીક્ષા આલી હોત ને તો નોકરી લાગી ગઈ હોત આટલી ઉંમરે તારે સમજી જાવ રેડી કમ્પ્લેટ. બોલે હરીભાઈ હો. અરે ભાઈ બોલે. હરીબા કમ્પ્લીટ બોલ્યો હરીભાઈ હદ વણા મેણા માર્યા છે કાનો એટલે કટે આ તો બ્લોગ ન કટશે પણ કોઈ દાડો કોઈને આવું કદી કહેવું નહીં બહુ ખોટું લાગે કારણ કે અત્યારે ના ના અત્યારે કેવું છે ખબર છે અહોની નોકરી મહેનત. લેવા માટે બધા મહેનત કરતા જ હોય બધા નોકરી કના ના ગમે નોકરી લેવી જ પડે ભણતર પાછળ ખર્ચો એટલો કરે પોત વર્ષની મહેનત હોય છે ઇન્ટરવ્યુ આલવામાં હોવા છતાંય નોકરીઓ નહીં હોતી અને મેન અત્યારે એક કૌભાંડ કે પૈસા હોય ને તો અત્યારે નોકરી મળી જ રહેશે બાકી કંઈક મહેનત કરે નહીં જ મળતી અને પછી આવી રીતના આ હરીભાઈ જેવો મેળો માર્યો એવો મેળો મારે એટલે ભાઈ કાઠું પડે એટલે મોણ આવું પગલું ભરે. આળું પગલું મનોબળ ભરાય. તૂટી જાય ને બધું. એટલે જિંદગીની અંદર હાર નહીં માનવાની તારામાં હજી હાર માની જાય ને લાજ શરમ તો થોડી છે. બાકી હોત ને ઢોકળીમાં પાણી લઈને મરી જાવ હવે બીજા જોડે ફૂમતે ફૂમતે છે એમ ફૂમતે કે એનો સવાલ બીજો ભાવ પેલો કરતો ના. તારામાં હજી કે થોડી લાજ શરમ બાકી હોય ને તો બાસ કઈ ના ઢોકળીમાં મરી કટે જાવ અલગ અલગ કટ આવશે બધું બસ કઈ કર લે બસ કઈ નો. હવે બાસ્પીજીનો કટ લઈએ હવે ઘણા બાસ્પીજી મેડમ છે પહેલા વળંગતા ઘણા દાડે ઇમોશનલ ને થોડી એ રીતની સ્ટોરી ચાલુ કરી એટલે બોલવામાં થોડું અટવાઈ જવરાય છે હા કારણ કે બધા કોમેડી વિડીયો બનાવ્યા થોડી કોમેડી હશે ને ઇમોશનલ હશે અને સમજ્યા લાગે. સત્ય ઘટના પર સ્ટોરી હતી પહેલા કો વળંગ આવો આવો બાપુ કાકા થેલો લઈને કે પરવા ચો આ તો મુહૂર્ત કટતી ચાલુ થયું ને યાર તે કટાયા કરે. કાકા સારું લાગે કાકા નોમ ને કીધું તો વાંધો નતો. બાસ્કુ ભા બોલ. બાસ્કુ કાકા ને બોલ બાસ્કુ નહીં ભાષ હેડ થાય હા તાણે ફેલ થઈ ગયો બાસ્કુ ભા. તો નોકરી લઈને આવ્યા છો સાહેબ જેવો લાગે છે હો નોકરી લઈને આવ્યો હો એવી રીતના પણ આપણે થોડું સમજવું પડે આવો એનો થાય તારી લે એટલે તને થોડી શરમ એ નહીં આવતી આપણે બાપ તો ના કે બેટા ઇન્ટરવ્યુ આલવાનું રવા દો પણ આપણે બાપ હમું જોવું પડે આ મારો છોકરો જો લડીએ રમે પાછળ લડીએ રમે રે 3 વર્ષથી રખડી ઇન્ટરવ્યુ આલે હજુ મેળ પડતો નહીં જો હા બરોબર તો બોલો તો સારું તો બે જગ્યાએ અલગ અલગ કટ લેવાના ચાલુ કર્યા હી ઘેર બળુબાલો હી અને આટલો હું આવ્યો છું અને મારા હંગાત મફુ કાકો હરીબા વાઘુબા એમાં મફુ કાકા અને વાઘુબા બે એનો કટ હ તો કટ એ રીતના ગોઠવ્યો તો અંદર પથરા ભરતા હતા ગાડી હરીભાઈ ગાડી ચલાવી
वारो बैठ नहीं करनी दरी लटक जाने આપણા મેચમાં સિંધુ આવે સિંધુને લાયા છીએ કટમાં ચેતનને આવ્યા છે જે રીતના કઠા હારે વાગુપા જે રીતના કઠા હારે હાર્યો કટ હું હેડ્યો આવતો હોય એટલે પેલા બે સ્ટેપ બાય સ્ટેપ 20 કે 15 સેકન્ડના અંતર જોડે રહીને બાઈકો રફોરફ આખશી એટલે હું ફૂલ પીધેલો હોય ને એટલે પથરા નાખતો હોઈશું એટલે તું કમ્પ્લેટ મફુ કાકાને ઈશારો કરજે એટલે હીરા હેડતા હું પથરા હોય ચાલુ કરું ને એટલે મફુ કાકાને ચાલુ શૂટિંગમાં ઈશારો કરજે એટલે અહીંથી હીરા હેડે આવશે નો આવીને ફાળી જાય પછી કે ઉપર વાળા કહે તો વધો નહીં આવે એટલે તમારે પેલો શબ્દ ખાસ આપવાનો હો કે કોઈનું હારું ના કરો પેટ્રોલ નહીં મોય ઇસ્કાન મરીદા હતો તે નખાવ દાવ શબ્દ લાવવાનો અરે નખાવ દાવ જો આ પથરા કટમાં લેવાના હે વાગવાના રોડ વચ્ચે હાલ તો આટલા સાઈડ માં ઢગો કર ને કોઈ કણ નખાવતા પેટ્રોલ કેટલો બધી હમણાંથી મેં સાચી જ નહીં એક તો નખાઈ દઉં એ સિંધુ એ આબા જાઓ પેલા ને એક્ટિવા લાવવાનું પેલા લેબડા તો તારો બકા પેલા લેબડા આપણા આ ટાવર ઈકણે શૂટિંગ કરેલા એ ઘણા ખરા વિડીયોના બળુબાની પેલા ઘણી તમારા છે ને 20 સેકન્ડના અંતરે હેડવાનું છે અંગાત નહીં ધારો કે પહેલો તું આવ્યો એટલે મને વાગે ના અને મારા જોડે તું મળીને જતું રહ્યા તો મને વગાડું થઈ ગયો કાંઈ કાં જતો રહ્યો એટલે એવું કફલત ભર્યું ડાયવિંગ ને તું તાર ધૂમો થતો હોય પણ હું કીધેલો આડો આપવા દઉં એટલે તાર સાઈડ મન બગાડ્યા વગર તાર સાઈડમાં રહી જતું રહેવાનું હું બગાડે બોલવાનું નહીં ખાલી બધાની ઇમ્પ્રેશન એટલે દારૂ કે છે વચ્ચે ફરાઈ ગયો બરોબર જેવા નીકળે એટલે 15 સેકન્ડે તારે નીકળવાનું બરોબર અને એ રીતે નીકળવાનું હું બોલું તો તમારે નહીં ઉભું રહેવાનું બરોબર નીકળી જાઓ તો સિંધુ એવાન કટ સમજાવી દીધો હવે આપણે કટ ચાલુ કરી દઈએ તો તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો કટ તમને બતાવીએ એકને ઓમરા ચાલજે અમે હમી સાઈડ હા ચાલો આમ તો હા તો અમે પેલો બેકગ્રાઉન્ડમાં ચેતન પાછો દેખા હે તો ચેતનને આ બાજુ મોકલી દઈએ આપણે હા તે બરોબર ઇશારાથી આવી જાય આવું બરોબર હવે ફોર્મ તાકી રહેજો અભિષેક કિશન ઇશારો કરે ને એટલે આવી દઈએ આગળ ના હજુ પેલા ધોબલા પેલી બાદ જતો રહે અભી જિંદા હો તો જી લેને દો એવું તો વાઘુભા સિંધુ શીખવાડી જલ્દી સિંધુ ગીત ગાતો ગાય अभी जिंदा हूँ तो जी लेने दो समझी गयो ચપલે ચપલું હોય તું તાર અને પાછળ એવું લાગે વાઘુભા ધારો કે આટલા બરોબર વાઘુભા એટલે તો તારા આટલે એક્ટિવા પાછળ લઈ જવાનો સો અને શોટ લઈને કટ મારી નીકળી જવાનો અને આ રીતના આપણે ત્રણેય હાથ લોબો નહીં કરતા એ બાળક કે એમ નહીં કરતા એ રીતના ખાલી હાથ લોબો કરવાનો આમ કાયું થઈ અને મોય તમે હાદા હોય તો સાઈડમાં હેડો ભીધેલા છો ચોથી સાઈડમાં હેડો રોડ વચ્ચે વચ્ચે હેડતા હોય કે રોડ તો કના બાનો છે અમે હે કના બાનો છે રોડ કોઈના બાનો નહીં પણ આ તો આપણે બધાનો છે ના ના તાણે લઈ લ્યો પથરા લઈ લ્યો કયો ખેંચી વેજી જો કા આ કટાવા પૂરો થઈ ગયો અને હવે બીજા ઘેર
બલ્લુભાઈ કટ ચાલુ રાખ્યા છે. હવે ઘેર જઈને જોઈએ કે કટ કેટલા પત્યા છે. તારું કીધેલો ઉતરી ગયો એટલે સ્ટોપ. અરે ભાઈ આવી ગયા પેટ્રોલ કેટલા બે જઈ ગયા જતા રહ્યા છે. જતા રે વાઘુબાને કટ લેવા ગયા હતા મફુકાકાને બધા. અને હવે વૈકણ આપણે ભૂપતજીનો ને ભાવેશનો ને કુંકારજીનો કટ લઈ લીધો. વ્લોગ નહોતા ઉતાર્યો કારણ કે અભિક ફિલ્મ શૂટિંગ માટે ગયો હતો એટલે વાઘુભાઈનો કટ લેવા. એટલે એનો કટ પર વ્લોગનો નહોતો બતાવ્યો. ને હવે કટ લેવા જઈએ હરિભાનો ને અભિકનો. નહીં યાર તમે મહિનેથી બકાય બકાય કરો છો પણ પૈસા હાલતા નહીં. પૈસા ચાલ હાલશો કહેજો મન. અરે તમારી કાલે આવતી જ નહીં. મન ફાઇનલ વાયદો આલો તમે હેડો. પેલો સવાલ ના રે ના ભાઈ ના પેલો સવાલ આવી ગયો મુઢે. આવડે ઓવે અરે તો કાકા ભાવડામ ને મારામ ફરક લાગ એ ભાઈ અરે પણ કાકા હું પાસ થઈ જાય આમો એટલે મને વિશ્વાસ છે કે તું નપાસ થાય. તારા બાપ પે લોબો કટ નહીં. તારું મારું બેનું હેડ જશે 20,000 રૂપિયામાં. એમાં મજા છે. શું છે ભાવડાનું આ ભાવ આપણી માર્યો. પણ કાકા મને તો ઇન્ટરવ્યુ આવવા દો યાર. અલ્યા ઇન્ટરવ્યુ આવવાની તારે જરૂર નહીં. એક કોણ કર જા પેલા ભાવડાને જઈને કે જા. તું પેલા બોલતો યાર ને અલ્યા ને તારા મને કે હું તું 20,000 પગાર આલે હું કઈ બોલું ના એવું ના સમજતો. રિયલ માં યાર બોલતા હોય છે ને એટલે ના. ભૂલી જવાય. કોઈ મજા નહીં કાકા. તારે 30,000 નહીં કમાવા. 20,000 માં મજા છે આપણે. તો હું આ જાતું કરી દઉં ઇન્ટરવ્યુ. ના જાતું નહીં કરું. તમને ખબર પડી હોત તો જૂતું તું અલ્યા તું મને લોબા હાથ કરીને બંધ ના બોલ્યા તું. હા મોઢું ભાજી નાખો. આ સુખી રોટલો ખાઈ નહીં ખાવા દેવો તારે લ્યા. કમ્પ્લીટ કટ પટી ગયો. મજા આવી ગઈ. હરિભા તાળું તાળું બોલતા હતા. બળુબા પહેલથી કીધું કે બળુબા તડકો બહુ પડે છે, રસ્તો બહુ ગહારા વાળો છે, બરોબર, એટલે કટ ના હાલતા. ભાવ યાર મને પહેલથી કે જોઈ વિચારીને બોલજો. વાળો છે ભાવું, પણ આપણે દર્શને રસ્તો મોટો છે. આ ચડે આવી જવો ખાલી ટાર્ઝન. સાધન તો આવે તો વધુ ને સાધન હેડે જાય. આપણે ખાલી કટ આવી જાય ને તો પછી ઓકે ચાલો, હવે હું આ બાદથી આવું તું ચેડે છે. હું તો અમે ચડે જાઉં. તેલ દો. હવે ભાવ તને ખોટું ના લાગે કે એ વાત मैंने बोला था ना. मैंने भी यही बोला था. बतेल. क्या कर रहा है यार? આ નોકરી માટે મેં કેટલા ઇન્ટરવ્યુ આલ્યા. ઇન્ટરવ્યુમાં તો મારું બરોબર હતું યાર. હે ભૂલી નહીં જા, તમને વિશ્વાસ નહીં થતો. કદી એ નોકરી નહીં આવે. હા બરાબર. चल मोड़ दे. चल गाड़ी मोड़ दे और यहाँ से निकल ले. અબુજી ગાડી ચલાવે છે. हाय गाइस. ભાવેશ પાછળ બેઠો છે. આજે ઇમોશનલ રોલ આવ્યો છે. બોલતો કેટલા બોલતો રિયલ છે. ઇમોશનલ એટલે મજા આવે એવો રોલ છે. થોડા હરતા ફરતા રહો અને મોજમાં રહો. મજા આવે આપણે. આપણે પાટણ છે ત્યાં રસ્તા આયા. હેડ પાછો હેડ પાસ પેલા હરીભાઈ બતાવજો. હરી પાછો જૂ ત્યારે દેખાણા નહીં. હા यहाँ से आता भाई. किधर गया. हाँ हिंदी उसको आवा. हिंदी थोड़ा थोड़ा आवड़ता है. ऐसा नहीं, पूरे पूरा बोलने का. हिंदी बाटा नहीं तो मेरे को हिंदी बोलो और आई जी तो पथारी फरी था हमारी. हरी बा गया है. नहीं हिंदी में थोड़ा लोचा पड़े को हरकत नहीं आती. थोड़ा थोड़ा लोचा पड़ जाता है. थोड़ा थोड़ा आवड़ता है. એકલા ફાવે, બાકી કોઈને હોમે ના આવે. અમાર તો યાર બળુબા હા. જો બહાર ઉતારવાનું થાય ને તો હું જબર બોલું બા બધે બા હા. ગાડીમાંથી ये हारू के भैया. હું બધે બોલું.
હરીજી તો આતા હે હિન્દી હરીબા R1 બાઇક લઈને આવ્યા છે. ખબર હે રિચાર્જ પટી ગયું હતું આટલે સાનો તે અમારને અમે એને કેવું કીધું ખબર હે ભાઈને અમે ભાઈને એમ કીધું કે એ તમારી પ્રોબ્લેમમાં પૈસા ના કપાય એ રીતના અમે હિન્દી મેરી વાત કરતા હતા અને અમે ભાઈ કે અંદર રિચાર્જ નહીં ખતમ હો ગયા હે તે તાત્કાલિક રિચાર્જ કરાયું અને ભાઈ પૈસા કપાણા અંદર ફાસ્ટ્રેકમાંથી હો કિશન કિશન પણ બેઠો છે. કિશન લગભગ ગીતડા હારા ગાય છે. રણુદા જ્યાં હતા તે લગભગ ગાડીઓ એકદમ મેલી થઈ ગઈ હતી તે ધોરાઈ સાફ કરીને મેલી છે તારે કારણ કે ફૂમતાડ લઈ જતા સર્વિસ કરવા માટે ચકચકાટ ગાડીઓ કરી દીધી છે. અને બધા કહેતા હતા કે હેરિયર સફારી ગાડી કની છે તો હેરિયર સફારી અમારી ટીમની ગાડી છે. આ પણ ટીમની છે ખાસ બહાર નહીં કાઢતા, મોટા ભાગે ઇકો જ લઈ જઈએ છીએ શૂટિંગમાં. અને આ ગાડી ચોક બહાર જવાનું થાય ને તો યુઝ કરીએ છીએ. અને ઇકો ઘેર ના હોય ને તો પછી હારી શૂટિંગમાં લઈ જઈએ બ્લોકમાં. પેલી હેરિયર બતાવી દીધી હતી. એરિયા આ સફારી માર બડું બનતો એટલે બે કાળી છે ને. અને પેલું બાદ આગળ બતાવજે પેલી સાઈડ પડી દે અને પેલું બાદ જો પડી ઈ તો બતાવ યાર ચકાટ કરીને મેલી છે. હા પેલું બાદ જે પડી ઈ તો બતાવો બે પડી તો પેલી બસ ખબર જ આ કરું બધા ફોટો પડી ગયો પલ્લુભાઈ ની અને ધનુભાઈ છે. પણ હાલ હાથમાં છે, બહુ હાથ જો ઓનાઈ ડોચી ગાડી છે, ગલુભાઈ ડોચી ગાડી એટલે હાલ ડોચી ગાડી છે. તો પછી થોડી જૂની થાય એટલે પછી ભૂલી જા ભાઈ કવર જડશે નહીં ભાવ કવર જડશે નહીં. અને એક આપણું સપનું કહેવાય એટલે હાથમાં બી પડે કારણ કે કોઈક વેચીને લાયા હોય નહીં તો કોઈ વધો ના આપણા મહેનતથી લાયેલા એટલે હાથમાં બી પડે. બધી ગાડીઓ ખુદની મહેનતથી લાયેલી એટલે બધું હાથવું પડે. મારા ફોનમાં એક જાહેરાત આવી છે ને કંપની કાલે ભરતી પડવાની છે ને એટલે ભાવું હોય તો ઇન્ટરવ્યૂ આલવા જાય 20,000 પગાર કંપની કહેવાની. હા મારા ફોનમાં એક જાહેરાત આવી ફોનમાં સ્ટાર્ટ. ભાવ જોઈજો ઉભો કાકા ભાવ તો લે એના ભાઈબંધના ઘેર જો હશે એન ભાઈબંધના ઘેર જો એમ ઓપલો આકાશ નહીં તેમ ના કહે. ટોકો પાડવો પડે. બોલ કે આ ભાવન બોલાવજો હારવાનું આમાં થકી એટલા હું ટોકો બરાબર છે પણ જીતો જ હા રોડે આલી ટોકો પાડો એટલે મેં ઈરા આમાં ધકી ને એટલે હું સીધું પૂછી એટલું લઉં કે ભાવો એટલું કે તાર ભૂબો તમે નજર નહીં રાખવાની. હા હું આને બહાર નહીં આવતો તો એ આઈને ખાલી ભાવ ટોકો કર હા ઈ હા. હું બહાર નહીં આવું. તોય ચાલશે. કહેતો હતા જે કોમ હોય હું એને કહી દેયો એટલે ભૂપત કાકા મારા ફોનમાં એક નવી જાહેરાત આવી હતી ભૂબત ને અટકાય તારે અમે યાર તડકા ને એવો કટશટ થયો ને હા. એ આકાશના ઘર સુધી આગો થઈને એને કહેતો હોય ભાવ જાતે થઈને તાજી કદાચ છે ને હું ભૂલી જાઉં તો રહે પછી એમ ફોન નહીં કરવાનું ના કરવા દો ફોન ફોન કરાય. ફોન કરાય કેમ કે ડાયરેક્ટ ફોન કરીને ફોન બોલાવતા માં હોય ને. બતાવ્યો એટલે ફોન તમે કરવાનું હા, હા. ફોન એટલે ફોન લાગશે નહીં ફોન ના લાગે ને પછી મેળવાનો. ના ફોન લાગે પણ અરે ઉપાડો નહીં. તો તું એક કામ કર એ એટલો આકાશના ઘેર જો ગાડી નહીં હવે આકાશ જોડી ગાડી હા, એમ બોલાવતા હોય. આકાશના ઘેર જાય રિટર્ન છે એટલું જ કો ખાલી છે એટલે એમાં હારું હારું કશો હતો મેં કઈ નીકળી જવું મળી જાય ને તો મારે સુખ થઈ જાય બસ કમ્પ્લીટ મોસમ પડશે ને તારે ફેરવા પછી અમે આવશો અને છોકરો નોકરી જતો રહ્યો છે જાઓ સર. બરાબર કમ્પ્લીટ. ભાવ ઈકણ નતો કાકા હા ભાવ ઈકણ નતો આકાશના ઘેર એટલે વયથી મને કઈ જો હશે કે હું આકાશના ઘેર જઉં છું કાકા અરે પણ આકાશમાં નું કીધું ખબર હે? હા કે ફેલ થઈ ગયો તો તે ઓય આઈને બેઠો તો ને ફૂમતા આકા આઈને સમાચાર લીધા તે કે હું ફેલ થયો છું ફૂમતા આકે રમણ ભમણ કોક કીધું હશે બરાબર, કીધું હશે એટલે તણારે મારો છે ચોકણ જો હશે મને કઈ જો હશે કમ્પ્લીટ ને એટલે ગોમમાં ચોક ઓટો મારવો તો કદાચ તો ગોમમાં જત
નહીં કે બોલ્યો નહીં આને. તો પછી હેજી વેજી કેવી રીતના જાય? અરે હવારે વૈકણ આઈને બેઠો તો ઇન્ટરવ્યુ ચોક થઈને બાબાજી શું કરો છો? ઊંઘો શકશું? હા ઊંઘ આવશે? ઊંઘ તો હવે અમાર જીવન કેમ ના આવે 5000 રૂપિયા મને વાપરવા આલે છે બરાબર છે અરે જમ ફોડવું એમ છૂટ જો નાવડમ જાવું એ છૂટ હા મને ખબર છે, પણ અહીંયાનો છોકરો ઇન્ટરવ્યુ આલે છે ને આ તો પોદડા ને હશે કશ તુમતા આકા કિસ્મત નું કોઈ નક્કી નહીં હોતું. કિસ્મત આડું ખાલી પોદડું જ હોય છે અને હીરું પોદડું ખીચ. મારા ભાવને મેં ભણાયો ગણાયો, એના પાછળ ખૂબ ખર્ચો કર્યો અને એને ઘણી જગ્યાએ નોકરીના ઇન્ટરવ્યુ આલ્યો. અને મગજમાં ફિટ થઈ જાય ને એટલે કોક ખોટું પગલું ભરીને બેહે. ઘૂમતા કા મારા ભાવને મેં ઘણો હા તો આ રીતના બોલાવો ને તો બળુભા સ્પેશિયલી સાઈડ થી જ લેવો પડશે. કેમ કે સ્પેશિયલ કેવા હોય એ રીતના વાત તમે લેવરાવો. હમણાં રોકે ભલા આદમી છોકરું છે રમે તે ચડી ગયું છે એ કહું છું હું. સારું હેડો કશો વાંધો નહીં ઘેરાઈ જાય પણ ભૂપતજી મારે તમને થોડી વાત કરવી હતી આ છોકરાને વાત કરીને લઈ જવાની. 20,000 પગાર લાવે છે ને વાયાને મફુજી લઈ જવાનું. અમારા છોકરા ચો આના છોકરા કોઈ રખડે છે. અરે આમ તો તમારે ઘેર મેલ્યો મેં. પણ ઘેર નહીં આવ્યો તેમ જ હું વાંચણ આ છું ગોતતો ચાંદ નો હેડ્યો છે ચોક છોકરો ભેળો રમતો હોય છે જોઈ આવો. અરે મફુજી ઈ આ ખરતો ના હેડે લ્યા આ ભૂપતજી મારે તમને કહ્યું કે આવતું અલ્યા પેલા તમે સમજાવો અલ્યા 3 વાર અમાર આ તો નહીં અરે ભૂપતજીને કંગાલ કરી નાખ્યા છે કંગાલ હવાર તો મેં પહેલે से ही गया था. આ કરી ગયો તો વચ્ચે ખબર હે? વચ્ચે આ કરી ગયો તો એ બાપુજી મારો અફો રખડવા જાય એમ? રખડા જ કીધા બીજું શું કરે? અરે કોઈ રખડે નહીં જવાબદારી મોણો બાપુજી મારો છોકરો ખરેખર આવો હોય ને તો ઘેર મોઢું ના આવતા આવે અલ્યા હોય ને છોકરો સાવ કે શરમ વગરનો છે તો મોઢું ઉઠીને હેડ્યો આવે છે અરે કંગાલ કરીને આશા છે કંગાલ હેડો નકે જો મારા ભાવે આગા પાછું પગલું ભર્યું ને તો તમે મારા અફો નહીં ઘેર વાત કરો છો મારા અફો કાકા આગા પાછું. પેલા એક ઘેર નહીં આવ્યો. પેલા ગોતવા હતા ને હવે ગોતવા ચોથી આવું પહેલા કે આખી વાતની ખબર છે ભાવન ગોતવા જ હોય છે. ઉબરને એવી પપ્પા કાકા એ જ કહે. હું કહું હજી પેલો ઘેર નહીં આવ્યો હું એને પેલા ગોતી નાખું. મારે એનો ઘેર ના આવે ગોતવું પડ્યું. પાડો કહું ને ગમ બતાય આપણું ગમ. ભાઈબંધના ઘેર ગયો છે. ભાઈબંધના ઘેર ગયો છે પછી મને પેલો ભાઈબંધનો કોક કહેતો હતો, કોક કેન્સરમાં હતો. બગડ બોલ્યો નહીં, મારી વાતે મગજમાં નતો લેતો. એ રીતના બળવા એવું છે? તમારી તો બાપુજી આટજો ફટોફટ મારી વાત ગણવાનો ને. બાપુજી આટજો ફટોફટ ડેરીવાળા એ બાજુ રસ્તો જઈએ. હેડો. તમારા અંગાત જે પેલા ગણ થયું ને એવું ને એવું તમારે આટલા કહેવાનું ખાલી. હા 6-9 થઈ ગયા એન્ડ જો આખો બાકી છે. એની વાતો કરતો કરતો લાવ. વાતો કરે કે ના કરે જોતા જોતા એ હેડ્યા જાય છે ને આટલા સુધી લાવવા પડશે. એ બુબત ના ફેરા મારતા મારતા આવજો બધે. મારો કટ આવે ને એટલે કાચા બધા કટ આવે કારણ કે સ્ટોરી લખતા રહે એટલે ભૂલી જાય બોલવાનું શીખવાડું હતું બોલું. હા મેં કીધું કટ ચાલુ છે સમજો ચાલો તમારે એટલે આ તો વેલો કૂતરા હેડો ફટાફટ ડેરી વાળા રસ્તે હેડો પાડ્યો છે ચોકન ભાડો તો અરે ડેરી વાળા રસ્તે ડેરી વાળા રસ્તે તાણી કેટલી વાર થઈ? કેટલી વાર થઈ? અરે હાલ જ જજો છે મને હાલ ને કટ નહીં આવતો ભૂલ પડે થોડી કટમાં આવી જાય ને હોજની વેળા છે એટલે થોડો પબ્લિકનો ગહારો એટલે સમય લાગે થોડો. ફોન કરજે. અમારે આલ્યો કટપટી ગયો ખાસા વટા મારવા પડ્યા
આ ગામનું મેન ગોદરું હોય એટલે આવી ગયો ભાઈ. હવે આપણે જઈએ મોમાના મંદિરે. ખાઈ ગયો છે સ્વાદની વેળા છે એ લોકો નક્કી નહીં હોતું કેટલા વાગે. પથરો બહુ વજનવાળો ખરેખર. આ પથરો બાંધીને ભાવ મોય પડવાનો એટલે મોય પડવાની કોશિશ કરવાનો. કેટલા મેલું વજનવાળો પેલા બોલો કે યાર. ઓય લે હવે ભાવ આત્મહત્યા કરવા જાય છે બરોબર, પણ વિડીયો તમે જોયું જ છે. આત્મહત્યા ભાવ કરતો નહીં, હું બતાવી દેવું. પણ ખાસ વાત જણાવવાની બાળકો માટે કે ઘણા મા બાપ એમના બાળકોને ફોન આપી દેતા હોય છે એમણે, અને બાળકો આવા નુકસાન કરતા હોય છે. ધારો કે એક બનાવવા આગળ એવો આવ્યો હતો, કયું રાજ્ય હતું એ પેલું છોકરા પછી હા રીલ બનાવવાના ચક્કરમાં કયું રાજ્ય હતું એ લગભગ ન્યૂઝમાં જોયું હતું મેં, મહારાષ્ટ્ર હતું લગભગ. એક્ઝેક્ટ ખબર નહીં કયું રાજ્ય હતું, પણ ન્યૂઝમાં ને રીલમાં જોયું હતું કે રીલ બનાવવાના ચક્કરમાં નાના છોકરાને 5-5 વર્ષના 7-7 વર્ષના છોકરા જ હતા, અને આટલા દોરડું બાંધે છે. અને ત્યાં તો ધોપો હોય ને હા એવું તો પાડી હોય, પાડી. પાટલી. એક ઈંટનું પાર્ટેશન હોય છે, એ પાર્ટેશન ઉપર છોકરું ઊભું હોય છે અને ઉપર દોરડું બાંધેલું હોય છે, અને એવું રીલ બનાવતા હોય છે આત્મહત્યાનું. પણ છોકરાનો પગ પાડી ઉપરથી ખસી જાય અને છોકરું નેચે પડી જાય અને વાયકણ ટૂંપો આવી જાય. એટલે જે નાના બાળકોને તો ખબર પડે ને, એટલે ગભરાઈ નિર્યા છોકરું ભોગા પાડે એટલે શૂટિંગ એમને એક્ટિંગ જ લાગે છે, અને શૂટિંગ ચાલુ રાખે. પણ પછી ખબર પડે કે આ રિયલ થયું, એટલે છોકરા બધા નાહી જાય અને હોસ્પિટલ લઈ જાતે બાળકનો જીવ જતો રહેશે. એટલે આવા કોઈ નુકસાન કરવા નહીં અને ખાસ કાળજી રાખવી. આવા કોઈ અખતરા કરવા નહીં. હા ચલો શેરનો કટ લેવાનો આપણે ભાઈ. ના ફોન પેલો તો એ બધો હોય છે કમ્પ્લેટ, અંદર બધું કામ રાખવાનું, પથ્થર કામ રાખવાનું. માર હોમેથી નજર પડશે આ બાજુ, આ બાજુ માર હોમેથી નજર પડશે. એટલે અભી કોમ મને બતાવી છે લાઈવ, એટલે હું સીધો ઉતરીને આવ્યો. તું માર હોમી નજર ના આવે છે, હું કમ્પ્લેટમાં આટલા નજીક આવું ને એ વખત હું તને એક જ પોઈન્ટ મારું ને એટલે તું ઉભો રહેજે. પણ હવે ને હોટ સ્પોટિંગ તો ઉભો રહેજે. ઓહો કેવું લાગે. હા મારા મકા ફરી બેહવાનું. શું હતા ભાઈ મકા છે તો માર કેમેરા કેવી રીતના આવશે? મરવું છે હે મરી જા માય કાંગલી. પહાડ જેવડું શરીર છે ને પથરો બચીને પડવા આવ્યા છે લે તળાવમાં. મરી જાય હે તારો અમે જીવવાનો કોઈ તું અત્યારે મરે ને તો મર્યા ચેડી જાય હું વાતો કરશી ખબર છે હે કે જોર આવ્યું ભણતે અહીંયાનો બાતો બધા ખર્ચા કરતો તો વન બેઠે ખાવું તું તો જોર આવ્યું તો મરી જા પડ્યા તળાવમાં જઈને. પછી તારો બાપ મેણા ખમી કે હે અને તું 4 જણાનું વભડીને મરવા આવ્યો. મરી જા ઓમે લ્યા તારે જીવવાનો કોઈ અધિકાર નહીં. મરી જા તારા જેવા તો મરી દો ને તો સારું. વસ્તીના મેણા વભડીને ઉડ્યા આવ્યા છે એટલે આમાં નાખું હું આમ મેણા મારે તો અમે વભડતા નહીં. કમ્પ્લીટ આવી ગયા સપનાનો કટ. અને આ સપના કટો તો એટલે તો કહેતા હતા રે તને. હવે પેલા ઘેરથી ભાવન ગોતવા હેડ્યા આ બાજુ વાઘુબા ભાવન લઈને હેડ્યા એટલે ભેગો કટ લેવાનો છે એન્ડનો. આવી ગયા અમે.
માજી રે એમ. હાલ તો ક્યાંથી આવી ગયો હશે? આઈ ગયો. આમાં પેટાળો છે આપણે. એટલે બાપુજી નહીં કરવાનું ચલો. જનાવર કયડે છે જબરજસ્ત. એને કહેવાય પેલા શું કહેવાય? મચ્છર. ના કૂતા કહેવાય ભાદરવા મહિનામાં આવે ને રે. સંગ્રહમાં લીધું છે ને આનું મફુ કાકા પેલા મફુ કાકા કે પહેલો સવાલ પેલો કરી ગયો એટલે આ મફુ કાકા તો ખબર નહીં કર્યો આત્મહત્યા કરવા ગયો આ કોઈને ખબર નહીં બરોબર એટલે મફુ કાકા પહેલો સવાલ કરે જ ના ચાલે એટલે આખું ગોમ રખડી રખડીને થાચે આ તારો કાકો ચિંતા કરે છે ને તું આ દારૂડિયા ભેગો ફરે છે હીરો સવાલ કરે તો મને પેલો સવાલ કહેતા ફાવે સીધો આખું ગોમ રખડી રખડી મા બાપ નજર ન કર લ્યો ફોજ પડી જશે દાડો હાથમી જોશે ને કટ લેવા લગભગ કેટલા વાગે આવી બધા કહેતા હોય છે ને કે તમારું શૂટિંગ કેટલા વાગે પટશે જોઈ લો 7 ને 4 થી છે હજી શૂટિંગ પટ્યું નહીં કમ્પ્લીટ 7:30 કે 8 વાગશે ખાવાની એ કઈ હવારના એક જ ધારે આમ સવારની રિસેટ કોઈ નહીં આલી હવારના એક જ ધારે આમ નામ છે શૂટિંગમાં જ રેડી પોણી ચાણી પીધું એ યાદ નહીં મને મેલીન ચોઈ જેલો નહીં એ તો ચોય નહીં જાય અમે ચોય નહીં જાય તોય નહીં જાય તાણી અમે ને બેઠા હેડો ભાઈ મહેરબાની કરીને પાઉ નહીં પાઉ ભાવ આવ્યું કમ્પ્લીટ પાઉ એટલે ભાવ આવ્યું યાર તારું મગજ પાવના મેં કે પાટું યાર અલા વાગવા ભાવ અભરાણો પાઉ સવાલ કરવાનો આવું બોલ્યા કમ્પ્લેટ મફુ આગળ લે આખું ગોમ રખડી ગોતી ગોતી આજે રાજો દારૂડી આગળ ફરે છે. ચિંતા કરે છે તું દારૂડિયા હંગાત ફરે છે મફકા હો મફકા હેરી કહેજો મારું કરવાનું પડવા કીધું અભડ્યું ને મફકા આવ નહીં બોલે અમાર પેટ આખા ગામમાં તો આખા ગામમાં ગોતી ગોતી રખડી રખડીને થાચા ના આવે તો દારૂડિયા હંગાત રખડે લ્યો એ વડીલ વધારે ના બોલતા હો તમે આખા ગામમાં ખોળે ખોળે થાચા અને તારો બાય રખડ્યા ને હોય તો દારૂડિયા હંગાત રખડે છે તારો બા ચિંતા કરે સારું કોમ મેં નહીં કર્યું એમ અલા પીન ફરો છો પગ ટકતો નહીં તો મેં શું સારું કામ કર્યું છે મારી વાત વાપરો બરોબર છે હા વાઘુજી ખરા ખરા તમે ખરા ખરેખર વાઘુજી તમારો ગુણ હું કોઈ દાડો નહીં ભૂલું હો અને હવે મારી જિંદગીમાં કોઈ દાડો તમને દારૂડિયો નહીં કહું કે કોઈ વાતે તમને નહીં સતાવું કદી એટલે આવી રીતના મહેણા મારે એવી રીતના તો આપણે વધારે તાકાત કરવી પડે ને વધારે મહેનત કરવી પડે અને હોમે લઈને મું જોડ એટલે તાકાત છે તારામાં ગમે તે આપણે પાછા પડી મહેનત કરે ને તો સફળતા એક દાડો તો જરૂર મળે દિવાલના પાટ જરૂર મળે દુનિયા દો રંગી રહે સોબત પેલું રહ્યું ને ભજન કમ્પ્લીટ સોબત કોને કરીએ રે આપણે માફી માંગવાને આવે તમને બતાયા છે તાણી ઈ લીધે ઇજ્જત બચી છે આપડી સોનામાં હમત કેમ નહીં હવે પતી ગઈ વાત. માવિતર નું વિચારવું પડે માવિતર નું પછી ભાવ કેજો ડાયરેક્ટ ભાવ અભળ મારી વાત આવા મેળો મારે માવિતર નું પેલા વિચારવાનું કે ચેડે મા બાપ શું થાય એ તો આઈ ગયું બળુપા ના મરવાનો વિચાર તો જિંદગીમાં નહીં લાવવાનો. મા બાપ નું રખડી પડે ને બધું વાકુબાન સપનામાં આવ્યું આખો દાડો એ ના સારું લાગે વાઘે કીધું અલગ કીધું ને આ વસ્તુ અલગ. ના તમે મફુ ના લે કાઢી દે. કાકાનું આખું અલગ હતું. 10 મિનિટ વાળું છે એટલે જે લેવું એ લઈ રહ્યો એમ કેમ નહીં તમારે જીતે કીધું કે સમજવાનું તમારે છે. તમારા સીધો સવાલ તમે મેળા મારે નાનો મરી ગયો તો ભૂપતજીનો હું થોત પછી ભૂપતજીનો હું થોત અને ભાવ તને કહું ગમે એટલો દુનિયા મેળા મારે નહીં તો કોઈ દાડો મરવાનો વિચાર નહીં કરવાનો શું કામ મરવું પડે એવી જિંદગી ઘણી પડી છે એવી લઈને રહ્યો સાચી વાત. અને મહેનત કરે ને એટલે નોકરી મળશે ને એટલે આ વાતની ઠેડ સુધી તારન તાર કાકા ને બેને ખમાન મજા થઈ જાય લે હડો બતાવી દઉં ચાહકોને કારણ કે ચાહકો ઘણા કહેતા હોય છે કે તમારે વિડીયો પટે ટાઈમ બતાવો તો 7 ને 20 થી છે અંધારા જેવું થઈ ગયું છે પણ આઈફોનના લીધે થોડું રિઝલ્ટ એમ કે ફાટ્યું છે થોડું સારું આવ્યું છે તો આટલા આપણું વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો
અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.